રામ કરું એના હું કામ રાખું હૃદયમાં રામ કરું એના હું કામ કૃતિ ભક્તિ ને સાસી હું ભક્તિ ગણું કૃતિ ભક્તિ ને સાચી હું ભક્તિ ગણું તેથી ખેડું સુખે તર કનૈયા તણું તેથી ખેડૂ સુખે તર કનૈયા તણું મન બુદ્ધિ શક્તિ મેં સ્વાર્થમાં લગાડ્યા મન બુદ્ધિ શક્તિ મેં સ્વાર્થમાં લગાડ્યા જિંદગીના વર્ષો મેં આમ જ બગાડ્યા જિંદગીના વર્ષો મેં આમ જ બગાડ્યા હવે વર્ષો થોડા ને કામ કરવું ઘણું હવે વર્ષો થોડા ને કામ કરવું ઘણું તેથી ખેડૂ સુખે તર કનૈયા તણું તેથી ખેડૂ સુખે તર કનૈયા તણું સહકારી ખેતીના ભક્તિનું કામ છે સહકારી ખેતીના ભક્તિનું કામ છે સ્વાર્થનું સમર્પણ એ ભક્તિનું નામ છે સ્વાર્થનું સમર્પણ એ ભક્તિનું નામ છે મારી શક્તિ પ્રભુ તણા શરણે ધરો મારી શક્તિ પ્રભુ તણા શરણે ધરું તેથી ખેડો સુખે તર કનૈયા તણું તેથી ખેડૂ સુખે તર કનૈયા તણું ના હું મજૂર તેથી ના અહીં લાસારી ના હું મજૂર તેથી ના અહીં લાચારી ના એનો માલિક સતાયે છે કુમારી ના એનો માલિક સતાય છે કુમારી ખુશી ક્ષેત્ર મારી માતાની ગોદ હો ગણો કૃષિ ક્ષેત્ર મારી માતાની ગોદ હું ગણું તેથી ખેડો સુખે તર કનૈયા તણું તેથી ખેડૂ સુખે તર કનૈયા તણું વાયુ છે કેટલું ને ઉગશે અહીં કેટલું વાયુ છે કેટલું ને ઉગશે અહીં કેટલું પ્રભુનો પ્રસાદ ઘણું ઉગશે અહીં જેટલું પ્રભુનો પ્રસાદ ગણો ઉગશે અહીં જેટલું ભાવ જીવનને સાસી કમાણી ગણો ભાવ જીવનને સાચી કમાણી ગણો તેથી ખેડો સુખે તર કનૈયા તણું તેથી ખેડૂ સુખે તર કનૈયા તણું એક અને અસ્મિતાની ખેતી અહીં થાય છે એક અને અસ્મિતાની ખેતી અહીં થાય છે રાગ દેશ રોગોનું નિંદામણ થાય છે રાગ દેશ રોગોનું નિંદામણ થાય છે કિલે ખેતરયા પાંડુરંગ પ્રેરણા તણું કિલે ખેતરયા પાંડુરંગ પ્રેરણા તણું તેથી ખેડો સુખે તર કનૈયા તણું તેથી ખેડૂ સુખે તર કનૈયા તણું રાખું વિદ્યામાં રામ કરું એના હું કામ રાખું હૃદયમાં રામ કરું એના હું કામ ભક્તિ ને સાસી હું ભક્તિ ગણું તુતિ ભક્તિ ને સાચી હું ભક્તિ ગણું તેથી ખેડો સુખે તર કનૈયા તણું તેથી ખેડૂ સુખે તર કનૈયા તણું હો 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 home.
સંકલ્પ પ્રવકામાન સંકલ્પ પ્રભવાન કામાન સંકલ્પ પ્રભવકાંતા સંકલ્પ પ્રભવાન કામમ સંકલ્પ પ્રભવકાંતમ ત્યક્ત્વા સર્વાન શેષતે ત્યક્ત્વા સર્વાન શેષતે ત્યક્ત્વા સર્વાન શેષતે ત્યક્ત્વા સર્વાન શેષતે સંકલ્પ પ્રભવાન કામાન ત્યક્ત્વા સર્વાન શેષતે સંકલ્પ પ્રભવકાંતમ ત્યક્ત્વા સર્વાન શેષતે મનસેવેન્દ્રિય ગ્રામમ મનસેવેન્દ્રિયગ્રામમ મનસેવેન્દ્રિય ગ્રામમ મનસેવેન્દ્રિયગ્રામમ વિનિયમ્ય સમંતત વિનિયમ્ય સમંતત વિનિયમ્ય સમંતત વિનિયમ્ય સમંતત મનસેવેન્દ્રિય ગ્રામમ વિનિયમ્ય સમંતત મનસેવેન્દ્રિયગ્રામમ વિનિયમ્ય સમંતત સંકલ્પ પ્રભવાન કામા ત્યક્ત્વા સર્વાન શેષત મનસેવેન્દ્રિય ગ્રામમ વિનિયમ્ય સમંતત સંકલ્પ પ્રભવકાંતમ ત્યક્ત્વા મનસેવેન્દ્રિયગ્રામમ વિનિયમ્ય સમંતત શને શને રૂપરમેદત શને શને રૂપમેદ શને શને રૂપરમેદ શને શને રૂપમેદ બુદ્ધ્યા ધૃતિ ગૃહીતયા બુદ્ધ્યા ધૃતિ ગૃહીત્યા બુદ્ધ્યા ધૃતિ ગૃહીતયા બુદ્ધ્યા ધૃતિ ગૃહીત્યા શને શને રૂપરમેદ બુદ્ધ્યા ધૃતિ ગૃહીતયા શને શને રૂપમેદ બુદ્ધ્યા ધૃતિ ગૃહીત્યા આત્મસંસ્થ મન કૃત્વા આત્મસંસ્થ મન કૃત્વા આત્મસંસ્થ મન કૃત્વા આત્મસંસ્થ મન કૃત્વા ન કિંચિદપી ચિંતયેત ન કિંચિદપી ચિંતયેત ન કિંચિદપી ચિંતયેત ન કિંચિદપી ચિંતયેત આત્મસંસ્થં મના કૃત્વા ન કિંચિદપી ચિંતયેત આત્મસંસ્થ મન કૃત્વા ન કિંચિદપી ચિંતયેત શને શને રૂપરમેદ બુદ્ધ્યા ધૃતિ ગૃહીતયા આત્મસંસ્થં મન કૃત્વા
न किञ्चिदपि चिन्तयेत् शनैः शनैः रूपभेदेन बुद्ध्या धृति गृहीतया आत्मसंयमनं कृत्वा न किञ्चिदपि चिन्तयेत्। 24-25 સાથે સંકલ્પ પ્રભવાન કામાત ત્યક્ત્વા સર્વાન શેષત मनसेवेन्द्रिय ग्रामं વિનિયમ્યાસમંતત शनैः शनैः પરમેદા પૂજ્યા ધૃતિ ગૃહીતયા आत्मसंस्थामना कृत्वा કિંચિદપि ચિन्तયેत् ન કિંચિદપि ચિन्तયેत् હરિ ઓમ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। સંકલ્પ પ્રભવાન કામાન ત્યક્ત્વા સર્વાન શેષત મનસેવેન્દ્રિય ગ્રામં વિનિયમ્યાસમંતત સંકલ્પ પ્રભવાન સર્વાન કામાન સંકલ્પથી ઉત્પન્ન થનારી સઘળી કામનાઓ અશેષત ત્યક્ત્વ મનસા એવ સર્વથા ત્યજીને તેમજ મન વડે જ ઇન્દ્રિય ગ્રામમ સમંત વિનિયમ્ય ઇન્દ્રિયોના સમુદાયને બધી બાજુથી સમ્યક રીતે રોકીને ધ્યાન ધરે છે એમ ભગવાને આ શ્લોકની અંદર કીધું. સંકલ્પથી ઉત્પન્ન થનારી સઘળી કામનાઓને સર્વથા ત્યજીને તેમજ મન વડે જ ઇન્દ્રિયોના સમૂહને બધી બાજુથી સમ્યક રીતે રોકીને ધ્યાન ધરે છે. શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું 312મો દિવસ. ગઈકાલે આપણે 6ઠા અધ્યાયના 23મા શ્લોકને નમસ્કાર કર્યા. એમાં કઈ વાત હતી તો કે દુઃખરૂપ સંસારના સંયમથી રહિત તથા જે યોગ તરીકે જ્ઞાન છે તેને જાણવું તે યોગ અને કંટાળ્યા વગર ચિત્તની નિશ્ચયપૂર્વક કરવા યોગ્ય નિશ્ચય પાકો કરવો એને કહેવાય યોગ અને એને કહેવાય ધ્યાન એવું કીધું બરાબર. એટલે નિશ્ચય પાકો માણસનો હોવો જોઈએ. ધ્રુવનો નિશ્ચય પાકો હતો બરાબર ને. ઓરમાએ કીધું કે તારા બાપાના ખોળામાં બેહવું હોય ને તો તારે મારી ત્યાં જન્મ લેવો પડે. કાંઈ વાંધો નહીં. માને ફરિયાદ કરી. માં કે દીકરા કાંઈ વાંધો નહીં, આપણી બાસ કહેવાય. બા તો ઠપકો આપે એમ એની શું કહેવાય ધ્રુવની માએ કીધું એમ. અને પછી સલાહ આપી એમ કે ભાઈ હવે તું તપસ્યા કરવા જા ને ભગવાનને પ્રાપ્ત કર અને ભગવાનના ખોળામાં બેસ. કારણ કે નિશ્ચય માણસનો પાકો હોવો જોઈએ. પાર્વતીનો જેમ નિશ્ચય પાકો હતો કે ગમે તે સંકટ, ગમે તે અગવડ, ગમે તેટલી વિઘ્નો આવે પણ મારે શિવજીની સાથે લગ્ન કરવાના. શિવજીએ પોતે બાળ રૂપ ધારણ કરીને એની પરીક્ષા લીધી, એમાંથી પાર્વતી પાસ થઈ ગયા. કહેવાનો અર્થ કે નિશ્ચય કોઈ પણ કાર્ય, કોઈ પણ સિદ્ધિ જો પ્રાપ્ત કરવાની હોય તો એમાં આપણી નિશ્ચયાત્મક બુદ્ધિ હોવી જોઈએ. પાકું. આના સિવાય બીજું
આ જ્યાં સુધી પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી એની પાછળ લાગવાનું, એને પાકો નીચે કહેવાય. એનો પણ આપણે ગઈકાલે વિચાર કર્યો. ભગવાન શ્રી કૃષ્ણનું તત્વજ્ઞાન એ માનવ જાતને મળેલી અપ્રિતમ ભેટ છે. કેવું? ભગવાન શ્રી કૃષ્ણનું તત્વજ્ઞાન કુરુક્ષેત્રમાં ભગવાને અર્જુનને નિમિત્ત બનાવી અને જે તત્વજ્ઞાન કીધું છે, બરાબર, એ અપ્રતિમ ભેટ માનવ જાતને ભગવાને આપી છે. શ્રીમદ ભગવદ્ ગીતા એ શ્રી કૃષ્ણ તરફથી જગતને મળેલો અમૂલ્ય ઉપહાર છે. કેવો? ભગવાન શ્રી કૃષ્ણ તરફથી શ્રીમદ ભગવદ્ ગીતા આપને બધાને જે મળીને એ ભગવાનનો અહીંયા અમૂલ્ય આવી રીતનો ઉપહાર છે. ભગવાન શ્રી કૃષ્ણના અવતારને એટલે કે અવતારની જો કોઈ વિશેષતાઓ હોય તો તેમની વિશેષતા શ્રીમદ ભગવદ્ ગીતાનો બોધ છે. ભારતમાં અવતારો તો ઘણા બધા થયા, ઘણા 24 અવતારોની વર્ણન કરે છે, ઘણા 10 અવતારનું વર્ણન કરે, એટલે અવતારો તો ખૂબ જ થયા. મત્સ્ય અવતારથી શરૂઆત કરી અને બુદ્ધ અવતાર એટલે કે કલ્કી અવતાર સુધીના જે વાતો છે ને, એ ભારતની અંદર ઘણા બધા અવતારો થયા. કોઈ બધા અવતારોમાં કોઈ શ્રેષ્ઠ અવતાર હોય, બધા અવતાર સારા જ હતા, બધા ઘણા બધા સારા કામો કર્યા, પણ એમાં શ્રેષ્ઠતા જો કોઈને આપવાની હોય ને તો એ ભગવાન શ્રી કૃષ્ણ આપી શકે. શા માટે? તો કે એણે આખી માનવ જાત સુખી થાય ને એના માટેની આવી ગર્જના કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને નિમિત્ત બનાવી અને ગીતાનું ગાન કર્યું છે, જે માનવ માત્રને પવિત્ર કરે છે. એટલે અહીં કહે છે કે સગુણ બ્રહ્મ ઘણા અવતાર ધારણ કરીને આવે છે, બરાબર, આવે છે. દરેક અવતારમાં દુષ્ટોનો સંહાર કરી સજ્જન પુરુષોને માર્ગદર્શન આપી એને સહાય કરે છે. દરેક જે અવતારો આપણા આવ્યા છે એ બધા જ અવતારો કંઈ ને કંઈ આવે અને કંઈ સારા કામો કરે, દુષ્ટોનો સંહાર કરે, ધર્મ રાજ્યની સ્થાપના કરે અને આવે. આવી રીતના છે. ભક્તોના ઉદ્ધાર માટે જ નિર્ગુણ બ્રહ્મ સગુણ બનીને અવતાર ધારણ કરે છે. મત્સ્ય, કૂર્મ, વરાહ, બધા નૃસિંહ અવતાર જે કાંઈ અવતારો આવ્યા ને એ અવતારો આવે સમાજમાં એ કાળમાં જે કાંઈ પરિસ્થિતિ હોય એને ઠીકઠાક કરે અને પછી અવતાર કાર્ય પૂરું કરી અને આ જગત છોડીને ચાલ્યા જાય છે. પણ આ એક મહાન અવતાર એવો છે કે એણે બધાને ઠીકઠાક તો કર્યા જ, બરાબર, એને શું કહેવાય, સંતો અને ભક્તોનો ઉદ્ધાર તો કર્યો જ, અસુર સંપત્તિનો નાશ તો કર્યો, પણ સાથે સાથે હજારો વર્ષ સુધી, બરાબર, લોકોને માર્ગદર્શન મળે એવું ગીતાનું તત્વજ્ઞાન કુરુક્ષેત્રમાં અર્જુનને નિમિત્ત બનાવીને કીધું. તેથી એ મહાન છે. જુદા જુદા સ્વરૂપે સિદ્ધગન શક્તિ દ્વારા જગતથી એટલે કે જગતમાંથી એટલે કે અધર્મનો નાશ કરીને ધર્મની રક્ષા કરે છે. પરંતુ શ્રી કૃષ્ણ દ્વારા વ્યક્ત થયેલા પ્રભુ તો માનવ જાતના કલ્યાણનો શાશ્વત ગયા છે. બધા અવતારો આવ્યા, એને કંઈક નાના મોટા સારા બધા કામો કર્યા, પણ આ અવતાર એક માનવ જાતને હજારો વર્ષ સુધી માર્ગદર્શન મળે એવું કામ કરીને ભગવાન કૃષ્ણ ગયા છે. અનંત કાળ સુધી માનવને સન્માર્ગ અને ઉન્નતિના પંથે દોરી જાય એવો જ્ઞાનોપદેશ ગીતામાં આપ્યો છે. તેથી કૃષ્ણ વંદે જગતગુરુનું બિરુદ એમને મળ્યું કે આખી માનવ જાત હજારો વર્ષ સુધી સુખી કેમ રહે? દરેક કંઈ પણ પ્રકારની સમસ્યા હોય તો એનું સોલ્યુશનનું સમાધાન શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કરીને ગયા છે. તેથી લોકોએ કીધું કૃષ્ણ વંદે જગત, કૃષ્ણ અમારો ગુરુ છે આખા જગતનો, એવું આપણે બધા બોલીએ છીએ. તેથી આજનો ક્રાંતિનો વિનાશક વંટોળિયો પવન પણ ગીતારૂપી જ્ઞાનને બુઝાવી શક્યો નથી. ઉલટું તેનાથી તે વિશેષ પ્રભાવિત થયા છે. ગીતાથી લોકો પ્રભાવિત થયા છે. ગીતા જેવા ગ્રંથને, ગીતા જેવા તત્વજ્ઞાનને ઉડાડવા ઘણા લોકો ઘણી રીતે પ્રયત્ન કરે છે, પણ ઉડાડવાવાળા જ ખલાસ થઈ જાય છે. આટલો પ્રભાવ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર છે અને એનું ચિંતન આપણે ઘણા સમયથી કરતા રહેલા છીએ. તેથી શ્રીમદ ભગવદ્ ગીતાનું તત્વજ્ઞાન આજે 5000 વર્ષો પછી પણ જગતને રાહ દેખાડી રહ્યું છે. આવતા 5000 વર્ષ પછી આપણે તો નહીં હોય, પણ એ કાળમાં પણ શ્રીમદ ભગવદ્ ગીતા એ કાળમાં માર્ગદર્શન બતાવશે. એટલે ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળમાં અર્જુનને કીધું અને પછી આપણા માટે શાશ્વત લાંબા કાળ સુધી
આ તત્વજ્ઞાન ટકે. તેથી અર્જુનને નિમિત્ત બનાવીને આ ધરતી ઉપર આ મહાન તત્વજ્ઞાન કીધું. આજે જગતને ગીતાની જેટલી જરૂર છે તેટલી જરૂરિયાત ભાગ્ય કોઈ કાળમાં હશે. આજે શ્રીમદ ભગવદ્ ગીતાની ખૂબ જ જરૂર. શા માટે છે? તો કે ગીતા માણસ થાક્યો હોય, કંટાળી ગયો હોય, નિરુત્સાહી થઈ ગયો હોય, ત્યારે કોઈ જગ્યાએ રસ્તો મળતો નથી. અને રસ્તો ન મળે, માર્ગદર્શન ન મળે તો ઘણી લોકો સુસાઇડ કરી નાખે કે હવે આપને કાંઈ રસ્તો મળ્યો ને આપણી સમસ્યાનું સોલ્યુશન થયું નહીં. તેથી ઘણા લોકો આપઘાત કરીને પોતાના જીવનને ટૂંકાવી દે છે. એટલે જ પૂજ્ય દાદા જેવા મહાપુરુષ કહે છે કે જે કાળમાં ભગવાને અર્જુનને ગીતા કીધી એ કાળમાં તો એની જરૂરિયાત હતી જ, પણ આજે અત્યારે જે આપણે રનિંગમાં જે જીવી રહ્યા છીએ ને એ કાળની અંદર શ્રીમદ ભગવદ્ ગીતાની ખૂબ જ વધારે જરૂર છે. શા માટે? તો કે શ્રીમદ ભગવદ્ ગીતા આશ્વાસનથી ભરેલો ગ્રંથ છે. ભગવાને તત્વજ્ઞાન તો ઠાસીને કીધું, બરાબર, પણ એની અંદર આવી રીતના અનેક વાતો ભગવાને અહીંયા આવી રીતના આપી છે. શ્રીમદ ભગવદ્ ગીતાનું તત્વજ્ઞાન નૂતન છે, નિત્ય નવનીત, એટલે કે નવનીત છે. કદી જૂનું થાય એવું નવું ગમે ત્યારે ગમે તે શ્લોક ઉપાડો. આજે માનો આ શ્લોક વાંચ્યો ને મહિના પછી પાછો આનો લઈ તો એમાં નિત્ય નૂતન આપને મળે. એટલે એની અંદર આ વસ્તુ. તેથી ગીતાનું તત્વજ્ઞાન નિત્ય નવીન છે. આવા અદ્ભુત ગ્રંથનો આપણી કાલી ભાષામાં 312 દિવસથી આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. ગ્રંથ ગહન છે, ગ્રંથ ખૂબ અઘરો છે, તત્વજ્ઞાનથી ભરેલો છે, પણ આપણી ટમટમ બુદ્ધિથી આપણે શ્રીમદ ભગવદ્ ગીતાને સમજવાનો અભ્યાસ કરી, મનન ચિંતન કરી અને એમાં એકાદ બે ગુણ જો આપણી અંદર આવી જાય એના માટેના પ્રામાણિક પ્રયત્નો આપણા હાલે છે. તેથી આ ગ્રંથનો અભ્યાસ આપણે કરીએ છીએ. આગળના શ્લોકોમાં પૂર્વાર્ધમાં ભગવાને જે યોગ સાધ્યો 11થી આપણે શરૂઆત કરી કે ભગવાને ધ્યાન યોગની શરૂઆત કરી છે. ચિત્ત એકાગ્ર કેવી રીતનું કરવું એ 11મા શ્લોકથી શરૂઆત કરી છે. એટલે અહીં કહે છે કે આગળના શ્લોકોમાં પૂર્વાર્ધમાં ભગવાને જે યોગ સાધ્યો એટલે કે સાધ્યરૂપી ક્ષમતાનું વર્ણન કર્યું હતું એ સમજવાની આપણે કોશિશ કરી. તે જ યોગની પ્રાપ્તિને આ યોગની પ્રાપ્તિ માટે હવે પછીના જે શ્લોકો છે તેમાં ભગવાન નિર્ગુણ નિરાકારને ધ્યાનમાં રાખી, અત્યાર સુધી સગુણ સાકાર સ્વરૂપનું ધ્યાન રાખીને ભગવાને ધ્યાન કરવાની બધી વાત કરી કે ભગવાનનું જો ધ્યાન કરવું હોય તો શું કરવાનું? તો કે મૂર્તિ સામે રાખવાની. એટલે અહીંયા સગુણ સાકારનું વાત ભગવાને આ કરી. હવે આ શ્લોકની અંદર ભગવાન નિર્ગુણ નિરાકાર આકાર વગરના ભગવાનને જો પ્રાપ્ત કરવાના હોય તો એ આગળના શ્લોકોમાં ભગવાન વર્ણન કરે છે. તે જ યોગની પ્રાપ્તિને માટે હવે પછીના શ્લોકોમાં ભગવાન નિર્ગુણ નિરાકારના ધ્યાન એટલે કે ધ્યાન યોગનું પ્રકરણ આરંભ કરે છે. આજે આપણે એનો વિચાર કરવાનો છે. નિર્ગુણ નિરાકારની અંદર બહુ અઘરી વસ્તુ છે. સગુણ સાકાર રૂપે ભગવાન હોય તો આપણું મન આજ નહીં તો કાલ, બરાબર, એકાગ્ર થવાનો પ્રયત્ન કરે, પણ જે જોયું જ નથી, જેનો આકાર જ નથી, એની અંદર ધ્યાન ધરવું ખૂબ જ અગવડવાળું છે. ભગવાને પ્રામાણિક પ્રયત્ન કરી અને સગુણ સાકારમાંથી નિર્ગુણ નિરાકારમાં કેવી રીતનું ધ્યાન કરી શકાય એની થોડી હળવી ભાષાની અંદર ભગવાને વાત કરી અને જીવને નિર્ગુણ નિરાકાર તરફ લઈ જવાનો પ્રયત્ન કરે છે. તેથી આ શ્લોકની અંદર સંકલ્પ પ્રભાવાન કામાન ત્યક્તા સર્વાન શેષત મનસેવેન્દ્રિય ગ્રામમ વિનિયમ્ય સમંતત. 6ઠા અધ્યાયના 24મા શ્લોકની અંદર ભગવાન કહે છે કે સંકલ્પથી ઉત્પન્ન થતી મૂર્તિ નથી, પણ સંકલ્પથી ઊભી કરવાની સઘળી કામનાઓને એટલે કે સમૂળ ત્યજીને તેમજ મન વડે ઇન્દ્રિયોના સમુદાયને બધી બાજુથી સમ્યક રીતે રોકીને સાધના ધ્યાન કરવું જોઈએ. એમ ભગવાન આ 24મા શ્લોકની અંદર ભગવાન બધી જે કાંઈ કામનાઓ છે એ બધી બાજુથી એને બંધ કરી
અને નિર્ગુણ નિરાકારનો આકાર મનની અંદર ધારણ કરવાનો છે. તેથી ઘણા સમયથી ધ્યાન અને ચિત્ત એકાગ્રતાનો વિષય 11 થી 32 શ્લોકમાં ચાલે છે. તેમાંનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ. ધ્યાન કરવું હોય, ચિત્ત એકાગ્ર કરવું હોય અથવા તો ચિત્ત શુદ્ધિ કરવી હોય, તો જીવન બદલવું હોય તો બને તેટલું મન નબળું થવા દેવું, મનને નબળું ન થવા દેવું. તો આ બધું આપણે જીવનમાં લાવવાનું હોય તો મનને નબળું પાડવાનું. એકવાર નબળું મન પડે તો પહેલા અધ્યાયની અંદર અર્જુનની શું હાલત થઈ છે. મન નબળું પડી ગયું તો એની હાલત કેવી રીતની થઈ છે ને એ અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયમાં વેદવ્યાસે વર્ણન કર્યું છે. એટલે મનને પાવરફુલ બનાવવાનો હંમેશા પ્રયત્ન કરવો જોઈએ. અને મન પાવરફુલ તો જ થાય તો કે મનને ભગવાનના વિચારો અને ભગવાનના ચરિત્રની અંદર જો જોડવામાં આવે, મનને એકાગ્ર કરવામાં આવે તો મન ક્યારેય નબળું પડે નહીં. એમ તેથી ધ્યાન કરવું હોય, ચિત્ત એકાગ્ર કરવું બરાબર હોય અથવા તો ચિત્ત શુદ્ધિ કરવી હોય, જીવન બદલવું હોય તો બંને તેટલું મન નબળું થવા દેવું નહીં. બંને તેટલું શક્ય હોય એટલું મનને નબળું પાડવાનું, મનને પાવરફુલ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. આઘાત અને પ્રત્યાઘાત તો લાગે જ. સંસાર લઈને બેઠા છીએ, વ્યવહાર લઈને બેઠા છીએ, કુટુંબમાં રહી છીએ એટલે આઘાત પ્રત્યાઘાત તો લાગે. વાસણો તો થોડા ઘણા આડાહવડા ખખડે જ, પણ વાસણો જ્યારે ખખડતા હોય ત્યારે મનને નબળું પાડવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. એમ શ્રી ભગવદ્ ગીતા. શા માટે? કે જેણે ભક્તિ કરવાની છે ને એને મનને પહેલું સંભાળવાનું બરાબર. જેને ભક્તિ નથી કરવી, ગમે તેમ આડેધડ જીવે, આડેધડ ખાય તો એનો કાંઈ આપણે વાંધો નથી. પણ જેને ભક્તિ કરવી છે, જેને જીવન બદલવું છે, મનને પવિત્ર કરવું છે, એવા લોકોએ તો ખાસ આ વાતો ધ્યાનમાં રાખવા જેવી છે બરાબર. તેથી અહીં કહે છે બુદ્ધિ ઢીલી થવા ન દેવી જોઈએ. જેના હાથમાં આપણો જીવન રથ સોંપી દેવાનો છે, શરીર સંસ્થા સોંપી દેવાની છે, તેના ઉપર જ ધ્યાન રાખવાનો પ્રયત્ન કરવો. જેના હાથની અંદર હું મારું આખું જીવન સોંપું છું, એ જેને સોંપું છું એનું જીવન પણ કેવું છે એ થોડો તપાસ કરીને પછી સોંપવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેના ઉપર જ બધી જવાબદારી હોવી જોઈએ. તે કોઈની ગુલામ ન હોવી જોઈએ અને સ્વતંત્ર હોવી જોઈએ. જો તે ગુલામ હોય તો આ શરીર સંસ્થા સારી રીતે ચાલી શકે નહીં. ગુલામ કોઈની જો આપણી બુદ્ધિ અથવા શરીર થઈ ગયું તો પછી વિકાસ થાય નહીં. તેથી જો તે ગુલામ હોય તો આ શરીર સંસ્થા સારી રીતે ચાલી શકે નહીં. અને બુદ્ધિના હાથમાં શરીર સોંપી દેવાનું હોય તો સંકલ્પો નિર્માણ કરવાવાળી કામના બંધ કરવી જોઈએ. સંકલ્પ વિકલ્પ આપણી બુદ્ધિ કરે છે, કામનાઓ કરે છે. એ કામના જો બધી બંધ થાય તો અહીંયા માણસ સારી રીતે ચિત્ત શુદ્ધિ કરી શકે છે. વાસ્તવમાં આ શરીર ઉપર ભગવાન પછીની બીજી હકુમત જો કોઈની ચાલતી હોય ને તો તે બુદ્ધિની છે. કેવી? પ્રથમ સ્થાન મારા જીવનમાં ભગવાનનું, અને ભગવાન પછી આપણા જીવનની અંદર સ્થાન બુદ્ધિને આપવું જોઈએ. એમ આપણું શાસ્ત્ર અને વિજ્ઞાન પણ આ જ કહે છે. આજનું ડેવલપ થયેલું જે વિજ્ઞાન સાયન્સ છે ને એ પણ આ જ વાત કરે છે, અને શાસ્ત્રકારો પણ આ જ વાત કરે છે. કઈ વાત? પહેલું પૂજન ભગવાનનું, પહેલો નમસ્કાર ભગવાનને, અને ભગવાનને નમસ્કાર કર્યા પછી પાટલાથી ઉઠ્યા તો બીજો નમસ્કાર આપણી બુદ્ધિને કરવો જોઈએ. એટલે બુદ્ધિ પૂજન આવ્યું. તિલક શા માટે આવ્યું? એ આપણા કપાળની શોભા નથી, સંપ્રદાયનો આવી રીતનો સિમ્બોલ નથી. ઘણા લોકો સંપ્રદાયના સિમ્બોલ તરીકે તિલકનો ઉપયોગ કરતા હોય છે. શાસ્ત્રકારો કહે છે કે ભગવાનનું પૂજન થઈ ગયું, ભગવાનને તિલક થઈ ગયું, સ્નાન જે કાંઈ કરાવવાનું હતું, રમકડા કાંઈ આડાવડા સકડિયું ફેરવવાની હતી ને એ ભગવાનનું પૂજન અડધી પોણી કલાક સુધી આપણે કર્યું, અને ત્યાર પછી એનું ઉત્થાપન થાય, ભગવાનને પેટીમાં બરોબર પૂરીને તાળું મારી દઈએ અને પછી પાટલા ઉપરથી આપણે ઉઠીને પછી આપણે બુદ્ધિનું પૂજન કરવાનું છે. બુદ્ધિ ક્યાં છે? તો આજના વૈજ્ઞાનિકો પણ કહે છે. કેવા? આજના ડૉક્ટરો અને મોટા મોટા વૈજ્ઞાનિકોએ માનસશાસ્ત્રનો ખૂબ ઊંડો અભ્યાસ કર્યો, સંશોધનો કર્યા, અને એ લોકોએ કર્યું કે શરીર આખું જે છે, બોડી અંગૂઠાથી માથા સુધી, એમાં કઈ વસ્તુ ક્યાં ક્યાં છે ને એનું બરોબર લેબોરેટરીમાં લઈને બરોબર ચેકઅપ કરીને કહે છે કે માણસની બુદ્ધિ
ભગવાને કપાળના મધ્ય ભાગમાં રાખી દીધી છે. તેથી મધ્ય ભાગમાં રોજ આપણે તિલક શા માટે કરીએ છીએ કે ભગવાન મારી બુદ્ધિ આડી હવળી ન જાય, ખોટે રસ્તે ન જાય અને મને ખાડામાં ન નાખે ને એટલા માટે બુદ્ધિનું પૂજન કરવું જોઈએ. સંપ્રદાયની ઓળખ માટે નથી, કપાળની શોભા માટે નથી, બરાબર. અને તેથી અહીં કહે છે કે આ બુદ્ધિને સંભાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. પણ તેમ ન થતાં એટલે કે કામનાનું વર્ચસ્વ આવે છે અને બુદ્ધિ કામનાની ગુલામ બની જાય. બુદ્ધિ આપણી જે છે ને એને સંભાળવાનો પ્રયત્ન કરવાનો, આડી હવળી ન જાય. પણ જો બુદ્ધિ ઉપર જો આપણે ફોકસ ન કરીએ, પ્રકાશ ન પાડીએ તો એ કામના એને ખેંચી જાય છે. તેથી બુદ્ધિને સંભાળવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. જે બુદ્ધિ કામનાની ગુલામ થાય છે તે બુદ્ધિમાં તાકાત રહેતી નથી. જે બુદ્ધિ કામનાની ગુલામ થઈ ગઈ એ બુદ્ધિમાં તાકાત ન હોય, તાકાત રહેતી નથી. તેમાં જ બુદ્ધિ બેચેન બની જાય છે. કામના એટલે પ્રબળતર ઈચ્છા અને પ્રબળતર ઈચ્છા કામનાને લીધે જે સંકલ્પો થાય છે તે સંકલ્પો છોડવાનું ગીતા કહે છે. કામનાથી જે કાંઈ સંકલ્પો ઉત્પન્ન થયા એ કામનાથી ઉત્પન્ન થયેલા સંકલ્પો, પહેલો શબ્દ પ્રભાવાન કામનાની અંદર સંકલ્પ ઊભો થાય તો એને પ્રથમ છોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. એમ પ્રથમ શરણની અંદર ભગવાને આ શ્લોકની અંદર સમજાવ્યું છે. તેથી કામના એટલે પ્રબળતર ઈચ્છા. એમ જે માણસની બુદ્ધિ નિર્લોભી અને નિર્ભય થઈ તે સાચા અર્થમાં ત્રિભુવનાધીશ છે. તેનું મન કોઈ દી બગડે નહીં. બે વાતો અહીં કહે છે. જે માણસની બુદ્ધિ નિર્લોભ અને નિર્ભય, ભગવાન શ્રી રામની બુદ્ધિ નિર્લોભ અને નિર્ભય થઈ. નિર્લોભ એટલા માટે છે, વાલ્મીકી બહુ સ્પષ્ટ લખે છે કે રામનું જે ચરિત્ર છે, રામનું જે જીવન છે ને એ સંપૂર્ણ અભ્યાસ કર્યા પછી એવું લાગે છે કે રામના જીવનમાં ઘણા બધા ગુણોનો ભંડાર હતો આખો. પહેલાં વાલ્મીકી રામાયણની પ્રથમ કાંડની શરૂઆત થાય છે ને બાલકાંડ. એ બાલકાંડની અંદર 3 શ્લોકની અંદર વાલ્મીકીએ રામના જીવનનું ચરિત્ર, રામના ગુણો કેટલા હોય ને એ 16 ગુણોનું વર્ણન અહીંયા વાલ્મીકીએ પોતે જ લખ્યું. કેવું કે ભગવાન શ્રી રામ અયોધ્યાના એક આવી રીતના રાજકુમાર છે ને એનું જીવન કેવું છે એમ કરી અને નારદ અને વાલ્મીકી જ્યારે ભેગા થયા અને વાલ્મીકીએ કીધું કે મારે એવું કંઈક વાङ्મય નિર્માણ કરવાનું છે. આ જગતની અંદર એવો કોઈ મનુષ્ય છે કે જેનું ચરિત્ર હું લખી શકું. ત્યારે નારદે કીધું કે અયોધ્યાની અંદર એક યુવાન એવો છે કે જે તમે જે ચાહો છો, તમે જે વિચારો છો, તમે જે લખવા માગો છો ને એ બધા જ ગુણોનો ભંડાર છે. આમ કરી અને વાલ્મીકીએ કલમ ઉપાડી અને એમાં ભગવાનના 3 શ્લોકની અંદર આખા ગુણોનું વર્ણન કર્યું છે. પણ 3 શ્લોકોની વર્ણનની સાથે અહીંયા શાસ્ત્રકારો આપણે સમજાવે છે. એક તો ખાસ તો નિર્લોભ વૃત્તિ રામની અંદર હતી. શા માટે? તો કે પોતાનું અયોધ્યાનું રાજ્ય મોટા દીકરાના નાતે એ પોતાનું જ ગણાય. કોઈ આડાહવળું બોલે ને કોઈ આપી દે તો એ કોર્ટે જઈને પણ એ આવી રીતના લઈ શકે એવા નિયમો પણ હોય જ છે. એમ કે પણ એણે કાંઈ વાંધો નહીં. હું કે માના કહેવાથી બાપાએ મને વનમાં જવાનું કીધું છે ને અયોધ્યાની ગાદી ઉપર ભરતને બેસો, કાંઈ વાંધો નહીં. અયોધ્યાની ગાદી છોડી અયોધ્યાનું રાજ મૂકી અને વનમાં ગયા કે નહીં. વનની અંદર ઘણું બધું એણે કામ કર્યું છે, ઘણા બધા રાક્ષસોનો સંહાર કર્યો છે. અને એમ કરતાં કરતાં જ્યારે કિષ્કિંધામાં પહોંચ્યા, બરાબર, અને વાલી અને સુગ્રીની જે સમસ્યા ભાઈ ભાઈની હતી ને એમાં વચ્ચે આવીને સુગ્રીને સહકાર આપી અને કિષ્કિંધાના રાજા વાલીને યમપુરી પહોંચાડ્યો. એટલે સુગ્રીવ કહે છે કે તમે આ રાજ્ય તમારું છે, તમે આના ઉપર શાસન કરો અને અમને માર્ગદર્શન આપો. ત્યારે ભગવાન શ્રી રામ કહે છે કે મેં શાસન લેવા માટે, અધિકાર લેવા માટે કે આ વસ્તુ પ્રાપ્ત કરવા માટે વાલીને માર્યો, આ શાસનના અધિકારી તમે છો. એમ કરી અને હાથમાં જે આવેલો રાજમુકુટ હતો ને એ અહીંયા સુગ્રીવના મસ્તક ઉપર રાખી દીધો. સામેથી ચાલીને કોઈ કહે કે આ રાજ્ય તમારું છે, હવે તમે આ રાજ્યના રાજા છો, પણ છતાંય કહેશે કે મેં રાજા બનવા માટે અથવા આવી રીતનું લેવા માટે મેં આ
કામ કર્યું એમ કર્યું. અને પછી લંકાની અંદર રાવણનો સંહાર કરી અને વિભીષણ કહે છે કે ભાઈ આ લંકાનું રાજ્ય તમારું છે. અને એ વખતે રાજમુકુટ લઈને વિભીષણના માથા ઉપર, એટલે આને કહેવાય નિર્લોભ વૃત્તિ. કેવી? આપણને થોડું ઘણું એકાદો સાહ હોય ને, આપણે તો આ રાજ્યની વાત કરી છે, પણ આપણો એકાદો સાહ હોય ને, આપણે એમ થાય કે 2 સાહ તો મારે ભાઈના લેવાના છે, એટલે રાતે 12 વાગે જઈને ખાંભા બદલાય. આડો ખોદીને જ્યાં ખાંભો હોય ને એવું ત્યાં મૂકી. હવે આપણે બધા આવા બરોબર. તો કહેવાનો અર્થ કે જે નિર્લોભ, જેની વૃત્તિ થઈ ગઈ છે તે, અને જે નિર્ભય થઈ ગયો છે તે, એ ત્રિભુવનનો નાથ બની શકે. કેવો? આ ત્રિભુવનનો નાથ એટલે ભગવાન. એટલે આપણે ગાઈ છીએ ને 3 ભુવનનો નાથ બન્યો છે. બરોબર. કહેવાનો અર્થ કે જે માણસની બુદ્ધિ નિર્લોભ અને નિર્ભય હોય, કોઈથી ડરે નહીં, ગમે તેટલા રાક્ષસો, ગમે એટલી દુર્વૃત્તિના, ગમે એટલા વેશ પરિવર્તન કરીને આવે, પણ રામના મનમાં ક્યારેય આવી રીતનો ભય ઉત્પન્ન થયો નથી. એટલે નિર્ભય વૃત્તિ અને અહીં કહે છે નિર્લોભ વૃત્તિ, આ 2 જો વાત હોય ને તો આપણે પણ ભગવાનની જેમ ત્રિભુવનના નાથ બની શકીએ છીએ. શાસ્ત્ર આનો અભ્યાસ આટલા માટે કરો, ભાગવત કે રામાયણ કે ગીતાનો જે પારાયણો આપણે જે કરી છે ને એ આટલા માટે છે કે આવા મહાપુરુષના જે ત્રિભુવનના નાથ છે એના ગુણો મારા જીવનમાં એકાદ ગુણ જો આવી જાય અને એ પ્રમાણે મારું જીવવાનો જો પ્રયત્ન કરું ને તો અહીં કહે છે તેથી તેની એટલે કે જે માણસની બુદ્ધિ નિર્લોભી અને નિર્ભય થઈ તે સાચા અર્થમાં ત્રિભુવનાધીશ છે, તેનું મન ક્યારેય બગડે નહીં. નહીં તો લક્ષ્મણે તો કીધું ધુઆ પુઆ આવ્યો બરોબર ને, કોપ ભુવનમાં આવીને કહે છે કે આ કાંઈ લોલીપોલનું કે અયોધ્યા એ કંઈ રાજ્ય છે કે ગમે એ બોલે ને ગમે એ આપી દે કે હાલો હાથ કડી નાખીને દશરથાને પૂરો જેલમાં. કોણ બોલે છે? વાલ્મીકી રામાયણ વાંચો એમ લખ્યું છે. બહુ ધુઆપુને ક્રોધમાં એકદમ આવીને કહે છે કે આ મોટા ભાઈ તરીકે આ રાજ્ય તમારું જ છે, હું અહીં ઊભો છું, કોની તાકાત છે આખા અયોધ્યાને બાળી નાખું ને ત્યાં સુધી બોલ્યો છું હું. આ બાણમાં એવી તાકાત છે કે રામને ગાદી ઉપર બેસાડવા માટે જો રોકશે ને તો એને પણ બધાને યમપુરી પહોંચાડી. આવો ક્રોધમાં ઘણા બધા શબ્દો બોલી ગયા. રામ વિચાર કરે છે કે શું કરવાનું, એટલે હળવેકથી કીધું લક્ષ્મણ હવે શાંત થાવ. શું કે કહેવાનો અર્થ કે આ નિર્લોભ વૃત્તિ કહેવાય. આવી વૃત્તિ કેળવવાનો રામાયણ વાંચ્યા પછી, સાંભળ્યા પછી એકાદ રામનો ગુણ આપણા જીવનમાં લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેની વૃત્તિ એટલે કે કદી બગડે નહીં, તેમનું જીવન ક્યારેય બગડે. જે નિર્લોભ વૃત્તિનો હોય ને નિર્ભય હોય ને એની વૃત્તિ ક્યારેય બગડે નહીં. આજથી ઘણા વર્ષો પહેલાં પાંડુરંગ શાસ્ત્રી શ્રીમદ ભગવદ્ ગીતાનો વિચાર લઈને ગયા. વનવાસી, આગરી, સાગરી, નાગરી, વાઘરી આ બધાની અંદર મહાપુરુષ ઘૂમ્યા છે. શ્રીમદ ભગવદ્ ગીતાને લઈને ગયા. ક્યાં? નાના નાના ઝૂંપડામાં જઈને વાઘરી, આગરી, સાગરી, માછીમાર કોઈ પણ સમાજના લોકોની વચ્ચે બેસી અને એને શ્રીમદ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો સમજાવ્યા છે. એકવાર જો માણસને બદલવાનો હોય તો એને વિચારો આપીને બદલી શકાય છે. ખાલી એને ખાવા પીવાનું આપવાથી માણસ બદલતો નથી. એને એકવાર બુદ્ધિ બદલી જાય, વિચાર બદલી જાય કે મારે પુરુષાર્થ કરીને જ મારો રોટલો કમાવવો જોઈએ છે. ગઈકાલના પ્રવચનમાં દાદાએ આ જ વાત કરી કે સમાજના આજના બગડેલા કાળની અંદર રાજાઓ શું કરે છે તો કે રાજાઓ સમાજની અંદર મફતિયા વૃત્તિ ઊભી કરે છે. આ મફત. કાલે દાદાએ બહુ સરસ છે, કાલ ગીતાના પ્રવચનો ગયો ત્યારે દાદાએ આ વાત કરી કે આજે સમાજની અંદર મોટા ભાગના આવી રીતના જે રાજાઓ છે ને સત્તા ઉપર બેઠેલા એ સમાજને મફતિયા વૃત્તિ આપીને બકરા જેવા બનાવવાના ધંધા કરે છે. માણસને સિંહ ઊભો થવો જોઈએ અને પછી જે કાંઈ માય કાંગલા છે અથવા શરીર આસક્તિ છે, ઘરમાંથી તજેલા છે એવા લોકોને જો સહાય સાથ સહકાર આપી તો એ એક વાત દાદા કે જુદી છે. પણ આવા લઠ્ઠમ ભટ્ટ હોય ને એવા કે હાલો ની ઘેરે મહેમાન આવ્યા છે, બાજુમાં સદાવ્રત હાલે છે ને, આપણે બધા નામ કે પ્રસાદ લઈ આવી. અરે ભાઈ તારી ઘેરે મહેમાન આવ્યા છે એને ખવડાવીને શાંતિથી બેસી. આજે સમાજમાં મફતિયા વૃત્તિ ધ્રુસકે ને ભૂસકે આગળ વધતી જાય છે. કોઈ શું કહેવાય સદાવ્રતના નામે, કોઈ આવી રીતના શું કહેવાય મતના નામે બધું આપીને લોકોને આવા બનાવવાનો પ્રયત્ન કરે છે.
તેથી બુદ્ધિ નિર્લોભ બની નિર્લોભ થયા સાચા અર્થમાં વાઘરી નહીં પણ વાસુદેવને રીઝવનાર આ લોકો બની ગયા. આજે અમદાવાદમાં જાઓ ને વાઘરીની ઓળમાં જાજો એકવાર તો તમને ગાયત્રીના મંત્રો છે, ગીતાના શ્લોકો છે, ત્રિકાળ સંધ્યાના નાદ છે ને એ તમને આવી રીતના સાંભળવા. કોના ઝૂંપડાઓમાં જે શાકભાજી વેચે છે, આવા કચરો બધો ભેગો કરીને પછી એનું ગુજરાન ચલાવે છે ને, એવા બધા જે અમદાવાદમાં જે કામ કરે છે ને એ બધા આજે આવી રીતના થવા લાગે. એનું કારણ શું છે? એક સારો વિચાર કોઈ પણ માણસમાં જાય તો નબળો વિચાર નીકળી જશે. એ લોકો જ એમ કે હું કે દાદા હવે તમારે જે 500 ગ્રામ લઈ જાવ છો ને એ હવે 500 ગ્રામ લઈ જવાનો નથી, હવે 300 ગ્રામ લઈ જાઓ ને તોય તમારું શાક થઈ જાય. તો ઓલો શેઠિયો કે ધોતીવાળો કે બેન આવું કેમ છે? એ કે પહેલાં અમે સ્વાધ્યાયમાં નહોતા ને એ કે તો અમે આપી તમને 500 ગ્રામ પણ હોય 300 ગ્રામ પણ હવે અમને દાદાનો વિચાર મળ્યો છે ને એટલે હવે અમે શું કરીએ છીએ કે જેટલું તોડીને આપી એટલા જ પૈસા અમે લઈશું. એટલે 300 ગ્રામમાં તમે આના પહેલાં અમારી પાસે લેવા આવતા ત્યારે 500 ગ્રામ આપતા હતા, એમાં તમારું શાક બની જતું. હવે 300 ગ્રામથી પણ બની જાય. ઓલા શેઠ તો આશ્ચર્યમાં પડી જાય કે આવું કેમ? એ કે આવું છે કે અમને સારો વિચાર દાદાએ આપ્યો. કહેવાનો કે માણસને જો એક સદવિચાર સારો વિચાર મળી જાય તો હળવે હળવે નબળો વિચાર આપણા જીવનમાંથી બાદ થઈ જાય છે. તેથી કહે છે વૃત્તિ કોઈ દિવસ માણસની બગડવી જોઈએ નહીં. વૃત્તિને જો સુધારવાની હોય, મનને જો પવિત્ર કરવાનું હોય, ભક્તિ જો કરવાની હોય તો રોજ ભગવાનની સામે નિર્ગુણ નિરાકાર અને સગુણ સાકાર બે રીતે ભગવાનની ઉપાસના કરી શકાય છે. આ બંનેની અંદર જેની જેવી તાકાત એ રીતે ઉપાસના કરી અને મનને શુદ્ધ પવિત્ર બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી બુદ્ધિ નિર્લોભ બની નિર્ભય અમે થયા છીએ. સાચા અર્થમાં વાઘરી નહીં પણ અમે વાસુદેવને રીઝવનારા થયા છીએ. કેવું? વાસુદેવને રીઝવનારા થયા. તેનું જ મન બુદ્ધિમાં હવે અમારા મન બુદ્ધિમાં કોઈ વિકાર કે કામને કે વધારે આવી રીતનું ઓછું આપીને વધારે પૈસા લેવાને એ અમારી વૃત્તિમાં હવે નથી. આવું આ લોકો ઘણીવાર કબૂલ કરે છે. તેથી હકીકતમાં સંકલ્પો ખરાબ નથી, તે આવતા જતા રહે તો તકલીફ ન આપે. પરંતુ ગીતાકાર કહે છે કે આ શ્લોકમાં ભગવાન એ જ વાત સમજાવે છે કે સંકલ્પ સિદ્ધયે એટલે સંકલ્પ સિદ્ધિની વાત આવી એટલે આ બે વાતો ભીતિ અને લોભ આવવાના છે. કોઈ પણ સંન્યાસી એટલે કે મંદિર બાંધવાનો સંકલ્પ કરે પણ તેની સાથે લોભ આવે, પૈસા તરફ જ એનું ધ્યાન. કોઈ એમ કે મારે સુરતમાં એક મંદિર બનાવવાનું છે અને ગામડે કે કોઈ પણ જગ્યાએ કથા કરે, મંડપ બાંધે અને મંડપની અંદર કથા કરતી વખતેનું ધ્યાન જો લોભ હોય કે મારે આ મંદિર બાંધવા માટે કથા કરવાની, એ લોભથી જો કથા કરે તો વારંવાર એનું મન ક્યાં જાય? કયો શેઠિયો આવ્યો છે, કયો અબજોપતિ આવ્યો છે, કયો કરોડપતિ આવ્યો છે, એના સામે બેઠા હોય ને સોફા ઉપર એના તરફ જ એનું ધ્યાન જાય છે. કથા પૂર્ણાવતી થાય 3 કલાક પછી મારે શેઠિયાને મળવાનું. જો આ રીતે જો કરે કહે છે ને, તેથી અહીં કહે છે કે કોઈ સંન્યાસીને મંદિર બાંધવાનો સંકલ્પ કરે પણ તેની સાથે લોભ આવે, પૈસા તરફ એનું ધ્યાન જાય. તેથી વિચારણા શરૂ થાય કે કથા કરતી વખતે એટલે કે શ્રોતાઓમાં શ્રીમંત કોણ છે તેના તરફ નજર જાય. કથા પૂરી થાય ને એટલે શ્રીમંત શેઠિયા કેટલા લોકો આવ્યા છે એના તરફ એની નજર જાય. નારાયણ નારાયણ કરતાં વાત કરે, નારાયણ કરતાં વાત કરે અને કે અમારે મંદિર બાંધવું છે પણ હજી સુધી તેની વ્યવસ્થા થઈ. મોટા શેઠિયા પાસે જાય અને કથાકાર આ કે મંદિર બાંધવું છે પણ હજી સુધીની કાંઈ વ્યવસ્થા થાય નથી. શેઠ કે કાંઈ વાંધો નહીં, મારી પેઢી ઉપર આવજે. હવે વિચાર કરો, કથા કરનાર એની પેઢી ઉપર જાય. શા માટે? કે ઓયલાને સામે આવીને ભાઈ મારે કાંઈ જોઈ છે એટલા માટે હું કથા કરતો નથી. પણ જો આવો લોભ હોય અંદર તો માણસ ગમે ત્યાં કૂતરાની જેમ પૂંછડી વાંકી રાખીને ગમે ત્યાં ગમે તેટલો સમય બોલાવે ને તો એ માણસ ત્યાં જઈને ઊભો રહે. કહેવાનો અર્થ? તેથી નારાયણ કરતો વાત કરે કે મંદિર બાંધવું છે પણ હજી સુધી તેની વ્યવસ્થા થઈ નથી. તેની સામે નિર્લોભતા અને નિર્ભયતા બુદ્ધિને પ્રભાવિત કરે છે. એટલે કે કરે છે અને
બ્રહ્મને ઓળખવાનું હોય જ્યોતિષામ વા પરસ્તાર, એટલે કે બ્રહ્માંડ ભેદીને જાય એવી રીતનો બુદ્ધિનો કૂદકો હોવો જોઈએ. બુદ્ધિ ગમે ત્યાં ગુલામ થઈને ગમે ત્યાં આવી રીતની ક્ષુદ્ર લાચાર બનીને કોઈના પગ પકડે નહીં. હું ભાગવતનું પૂજા કરવા માટે બેઠો છું. 7 દિવસ સુધીની અંદર ભાગવતની અંદર જે કાંઈ સિદ્ધાંતો છે ને એ સમાજના અંતિમ માણસ સુધી લઈ અને મારે ભાગવત ભગવાનનું પૂજન કરવાનું છે. આ જો વૃત્તિ હોય તો લોભ વૃત્તિ આવે નહીં. પણ સંકલ્પ જ એવો કર્યો કે મારે મંદિર બાંધવાનું છે, ગૌશાળા બાંધવાની છે, એક શિક્ષણ સંસ્થા ખોલવાની છે, આવા હેતુથી જો કથાનું જો આયોજન હોય ને તો વારંવાર કથાકારે જે સિદ્ધાંતો વ્યાસના કે વાલ્મીકીના જે કહેવાના છે ને એ વિચારને બદલે કોણ પૈસાવાળો આવ્યો, કોણ શેઠિયો આવ્યો છે, ઉઠ્યા પછી કયા શેઠિયાને મળું, આ જ મનની અંદર હાલતું હોય છે. તેથી શાસ્ત્રકારો કહે છે કે શ્રીમદ ભગવદ્ ગીતા સ્પષ્ટતા કરે છે કે જે લોકોએ જીવન અને મરણ વચ્ચેનું અંતર ઓળખ્યું છે તેને બુદ્ધિમાન કહેવાય. શ્રીમદ ભગવદ્ ગીતા બુદ્ધિમાન કોને ગણે છે? તો બુદ્ધિમાનની વ્યાખ્યા અહીંયા આપણા ભગવાને ગીતામાં કીધી. શ્રીમદ ભગવદ્ ગીતા સ્પષ્ટતા કરે છે કે જે એનું અંતર ઓળખી લીધું. ભગવાને મને માનવ જીવન આપ્યું છે અને હવે 80-100 વર્ષ પછી મારે જવાનું છે. એટલે જન્મ અને મરણ વચ્ચેનું જે અંતર ઓળખી લીધું અને જવાનું છે એ પાકું છે. અને એ જેને ખબર પડી ગઈ છે અને એ પ્રમાણે જીવન જીવવાનો જે પ્રયત્ન કરે ને એને આપણી ગીતાએ બુદ્ધિમાન કીધો છે. બુદ્ધિમાન કોણ? કે જીવન મરણ વચ્ચેનું જે કાંઈ વ્યવહાર છે ને એ મારે જાણી અને એ પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. એને બુદ્ધિમાન શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે. ભગવદ્ ગીતા અધ્યાય 6 અને શ્લોક નંબર 24, એમાં ધ્યાન કરતી વખતેની આ બધી વાતો હાલે છે. સંકલ્પ વિકલ્પ મનની અંદર ક્યારે ન હોવો જોઈએ? તો કે જે વખતે ધ્યાન ધરતા હોય, નિર્ગુણ નિરાકાર કે સગુણ સાકાર રૂપ ભગવાનનું જ્યારે ધ્યાન ધરવા માટે બેસી ત્યારે અહીં ભગવાન શું કહે છે? સંકલ્પ પ્રભવાન કામા. એ વખતે માણસની કોઈ પણ પ્રકારની કામના હોવી જોઈએ નહીં. એટલે ઘણીવાર એમ થાય કે આ તમે કામના ન હોય તો અમે જીવી કેવી રીતે હગી? કામના અને વાસના તો હોય જ ને. અને એ રમકડા છે તો આપણે બધા 60-70 કે 100 વર્ષ સુધી એના આધારે આપણે જીવી શકીએ છીએ. એટલે માણસે સંકલ્પને કામના તો કરવાની પણ ક્યારે નહીં કરવાની? તો કે ધ્યાન ધરતી વખતે. એટલે આ શ્લોકમાં પાછી ગડબડ કે ધ્યાન ધરતી વખતે માણસને કોઈ પ્રકારની સંકલ્પ કે કામના હોવી જોઈએ નહીં. એમાં બહુ સ્પષ્ટતા કરે, નહીંતર આ ગડબડ થાય કે ભાઈ અમે કામના છે એટલે તો અહીં વડલાઠ આવ્યા છીએ. સાંભળવાની કામના છે, બોલવાવાળાને બોલવાની કામના છે, કોઈને વાતો કરવાની ઘણી બધી કામનાઓ લઈને આપણે બેઠે. કામના ન હોય તો માણસ ઘરનો ઉમરો ઓળંગીને બહાર જઈ શકે. કંઈ પણ કામના તો માણસને હોય જ. તો કામના રાખવાની પણ ક્યારે નહીં રાખવાની? તો કે ધ્યાન ધરતી વખતે. એની વાત ભગવાન આ શ્લોકમાં તેથી અહીં કહે છે સંકલ્પથી ઉત્પન્ન થનારી સઘળી કામનાઓને, સંકલ્પથી ઉત્પન્ન થનારી સઘળી કામનાઓને સર્વથા ત્યજીને, કેવી બધી જ કામનાઓ મનમાં એ વખતે હોવી જોઈએ ત્યજીને, તેમજ મન વડે જ ઇન્દ્રિયોના સમુદાયને બધી બાજુથી સમ્યક રીતે બાંધી દેવાનું. એ વખતે એને એન્ટ્રી આપવાની. આવું એકદમ મન બની જાય તો એ મન ભગવાનમાં લાગે એવું આ ગીતાકારને આ શ્લોકમાં કહેવાનું છે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતા સ્પષ્ટતા કરે છે કે જે લોકોએ જીવન અને મરણ વચ્ચેનું અંતર ઓળખ્યું હોય તેને બુદ્ધિમાન કહેવાય. બુદ્ધિમાન કોણ? તો કે જેને જન્મ મળ્યો છે, શા માટે મળ્યો છે, કર્મ કરવું છે, કેવી રીતનું કરવું છે, જીવવું છે મારે 80 વર્ષ તો કેવું જીવવાનું, આ જેણે નિર્ણય પાક્કો કરી લીધો ને એને ખરો બુદ્ધિમાન કહેવાય છે. બીજી વાત, જે લોકોએ જીવ અને જગદીશ સાથે સંબંધ જાણ્યો અને માણ્યો એને બુદ્ધિમાન કહેવાય. બુદ્ધિમાન કોણ? એનું વર્ણન ભગવાને ઘણા શ્લોકની અંદર આગળ પણ કર્યું છે. તો બુદ્ધિમાન કે જીવ અને જગદીશ સાથે જેણે સંબંધ જાણ્યો અને સંબંધ જેણે બાંધી લીધો એવા લોકો બુદ્ધિમાન કહેવાય છે. જે લોકો એ સ્વાર્થ
અને પરમાર્થ બંને વચ્ચેની સીડી ઊભી કરી અને સમજણ નિર્માણ કરી છે તેને બુદ્ધિમાન કહેવાય છે. બંને વચ્ચેની સીડી ઊભી કરી અને આ કહે છે કે સ્વાર્થ અને પરમાર્થ બંને જાણી લીધા છે અને જાણ્યા પછી એ કઈ સીડી ઉપર મારે જવું એનો જેણે નિર્ણય પાક્કો કરી લીધો છે એને બુદ્ધિમાન કહેવામાં આવે છે. ત્રણ રીતે બુદ્ધિમાન થઈ શકાય એમ ભગવાન કહે છે. તેથી આ શ્લોકમાં ભગવાન કહે છે કે આત્મતત્વને ઓળખવાનું હોય, જાણવું હોય તો આવી પ્રભાવી બુદ્ધિ હોવી. આત્માને ઓળખા વિના રે છે ને ભજન લખસો રાશિ નહીં ફરે રે. એટલે એને લગતી આ બધી વાતો છે. એટલે આપણે ગુજરાતીમાં આપણા સંતો મહાપુરુષે આવી રીતના ભજનો બનાવ્યા. ગીતાકાર ગીતાની ભાષાની અંદર વાત કરે છે, બરોબર ને. તત્વજ્ઞાનીઓ તત્વની, પણ વાત તો બધી એક જ છે. હું ગામડાનો સામાન્ય માણસ પણ જો ભજન આવી રીતનું બનાવે કે તો એ ગીતાનો સિદ્ધાંત જ એમાં એણે અંદર ઉમેરી દીધો છે. તેથી આ શ્લોકમાં ભગવાન કહે છે કે આત્મતત્વને ઓળખવાનું હોય, જાણવું હોય તો આવી પ્રભાવશાળી બુદ્ધિ માણસની હોવી જોઈએ. પશ્ચિમના વિદ્વાનો, પાશ્ચાત્ય ચિંતકો એટલે કે રીઝન ઇઝ ધ હાઈએસ્ટ ગુડ, એવું આ લોકો જે પાશ્ચાત્ય દેશના જે અંગ્રેજી લોકો જે છે ને એ શું કહે છે કે રીઝન ઇઝ ધ હાઈએસ્ટ ગુડ, એટલે કે બુદ્ધિને સર્વશ્રેષ્ઠ તે લોકો માને છે. કેવા સર્વશ્રેષ્ઠ બુદ્ધિ કેવી છે? સર્વશ્રેષ્ઠને માનવા અહીંયા પાશ્ચાત્ય સંસ્કૃતિના ઘણા વિદ્વાન અને પંડિતો પણ છે. પરંતુ શ્રીમદ ભગવદ્ ગીતા એનાથી એક ડગલું આગળ રહે. પાશ્ચાત્ય તો બુદ્ધિને આવી બહુ મોટી કિંમત આપી છે, પણ ગીતા પણ એના કરતાં એક ડગલું આગળ જઈને કહેશે કે શું કહેશે? પરંતુ ગીતાનું તત્વજ્ઞાન યો બુદ્ધે પરતસ્તુ, બુદ્ધિ કરતાં એક પરતત્વ છે જે મને તમને હલાવે છે, બોલાવે છે, સંભાળે છે, ખાધેલું પચાવે છે ને. અહીંયા ગીતાકાર અહીંયા બુદ્ધિ કરતાં એક તત્વ આગળ છે એની વાત ગીતા કરે છે. પાશ્ચાત્ય લોકો એમ કહે છે કે બુદ્ધિ એ સર્વશ્રેષ્ઠ તત્વ છે. આપણું તત્વજ્ઞાન કહે છે એના કરતાં પણ યો બુદ્ધે પરસ્તસુ, એના કરતાં બુદ્ધિ કરતાં એક તત્વ એવું છે કે માણસને હલાવે, ચલાવે, બધું બોલાવે, ખવડાવે, પીવડાવે, પાચન કરાવે. એ ચૈતન્ય તત્વ એવું છે એ એક જ સેકન્ડ માટે જો અંદરથી વિદાય લે ને તો ગમે તેટલી 70 કિલોની બોડી હોય, 6 ફૂટનું શરીર હોય ને તો જરી પણ હલી શકતું નથી. એટલે એ વાત અહીં શ્રીમદ ભગવદ્ ગીતા સમજાવે. તત્વજ્ઞાન યો બુદ્ધે પરતસ્તુ છે, બુદ્ધિથી પણ ઉપરનું તત્વ શ્રેષ્ઠ છે એમ આપણી ગીતા કહે છે. કામના આવી એટલે લોભ અને ભીતિ આવવાના જ. પછી ભલે ને તે વરરાજાની તલવાર રૂપે શોભા માટે હોય, પણ લોભ અને ભીતિ આવવાની. એકવાર કામના લઈને માણસ કોઈ પણ પ્રવૃત્તિની શરૂઆત કરે, લોભ લઈને પ્રવૃત્તિની શરૂઆત કરે, લોભ અને કામનાથી કોઈ પણ વાત કહેવાની શરૂ કરે ને એટલે હાથમે પડદે અંદર તો આ આવીને ઊભું રહે છે. તેથી કામ આવે એટલે માણસ બેચેન થાય, ખાવા પીવાનું સૂઝે નહીં અને ક્યાંય એને ચેન પડે. એકવાર કામના ઊભી થઈ મનની અંદર કે મારે આને પ્રાપ્ત કરવું છે, પણ પ્રાપ્ત કરવું ખૂબ જ અઘરું છે, પણ એ વસ્તુ મને મળવી જ જોઈએ, મારે ત્યાં આવવી જ જોઈએ, એવી જો કામના મનની અંદર ઊભી થાય તો એ માણસને બેચેન થાય કે નહીં? શાંતનુને બેચેની થઈ. શા માટે? ગંગા તો ગઈ, બરાબર ને, અહીંયા દેવવ્રતને મૂકીને, અને પછી અહીંયા ફરવા માટે જ્યારે એના સારથીની જોડે જાય છે અને એક મત્સ્યગંધાની જે છોકરી છે ને એના તરફ શાંતનુની નજર જાય છે. શાંતનુની નજર જાય છે, એટલું સુંદર સૌંદર્ય છે, ઘણું બધું છે, અને ઝૂંપડીમાં જઈને માગણી કરે છે કે ભાઈ આ દીકરીને મારી સાથે પરણાવો, હું એને હસ્તિનાપુરની રાણી બનાવીશ. ત્યારે આ માસીમાર કહે છે કે ભાઈ વાત તો બરાબર છે, ઘણી બધી શરતો મૂકે છે, બરાબર ને, અને એ શરત અહીંયા શાંતનુને માન્ય નથી. એણે ઘણી બધી શરતો મૂકી, એમાં એ શરત એક પણ શાંતનુ માન્ય કરતો નથી. અને એકદમ મન અચેત થઈ ગયું, ક્યાંય મન લાગે નહીં, આમ તેમ થાય. આ 15-16 વર્ષનો દેવવ્રત કહે છે કે પિતાજી તમે રોજ આવી રીતના ચિંતા, નિરાશા, ઉદ્વિગ્નતા તમારા મન ઉપર હું જોઉં છું,
રોજ તમે સારથીને લઈને જંગલમાં આવી રીતના ફરવા હરવા માટે તમે જાઓ છો, પણ તમારા મનની અંદર કંઈક અગવડ, નાના બેટા કાંઈ અગવડ નથી. આમ ઘણા દિવસો આવી રીતની વાત ચાલી અને પછી એના સારથીને દેવવ્રતે પૂછ્યું કે રોજ મારા બાપાને તમે લઈને ક્યાં જાઓ છો? એટલે એણે આખી ઘટના કીધી. એ કે રોજ અમે કાંઈ ગંગા નદીને કિનારે જાય છે, માછીમારોનું ઝૂંપડું છે ને એમાં તમારા બાપાની એ છોકરીમાં મન ખૂટી ગયું છે અને માછીમાર ઢીમરે એટલી બધી શરતો મૂકી છે ને કે તમારા બાપા એ પૂરી કરી શકે એમ નથી. એટલે એ પૂડી વચ્ચે હોપારી જેવું છે એમ સારથીએ બધી અંગત જે વાત હતી ને એ કહી દીધી. દેવવ્રત કે કાંઈ વાંધો નહીં, હાલો ને બાપાને પરણવું છે ને તો હું પરણાવી દઉં એમ કરીને જો વાર્તા મહાભારતમાં આવે છે. આ બધું એકવાર જો માણસને કામના વાસના જાગે તો આવો જે શું કહેવાય, આવો ચક્રવર્તી જે રાજા છે ને એને પણ ક્યાંય ચેન પડતું નથી. એક વખત જો લોભ જાગે, એક વખત જો કામના જાગે ને તો ચક્રવર્તી રાજાના મનને પણ હલાવી શકે કે નહીં? મહાભારતમાં વેદવ્યાસે આ કહેવાનું છે કે શાંતનુનું મન હલી ગયું છે. શા માટે બેચેની આવી? શા માટે? લોભ અને કામના બે વાતો એના મનમાં ઊભી થઈ ગઈ. આ પ્રિય વસ્તુ મને મળવી જોઈએ પણ મળવામાં ઘણી બધી અડચણો આવે છે. હવે આ શું કરવાનું? એટલે દેવવ્રતે બધી વાત જાણી લીધી અને એ પહોંચ્યો માછીમારના ઘેરે. વાત કરી કે ભાઈ તમારી દીકરી મારા બાપા અરે પરણાવો. એ કે પરણાવું તો ખરો, પણ આ મારી દીકરી હસ્તિનાપુરની રાણી બને અને એ રાણી બને એના દ્વારા જે સંતાન થાય ને એ જ હસ્તિનાપુરનો કાયમ માટેનો વારસદારી. એ કે માન્ય, હાલો હું નહીં બેવું, ભલે ને હું મોટો દીકરો છું પણ હસ્તિનાપુરના નરેશ તરીકે તો મારો જ નંબર લાગે નહીં. કે કાંઈ વાંધો નહીં. એ કે એ વાત તો બોલો, તમે હાચો, હાલો તમે આવી રીતના સૌ ત્યાં સુધી, પણ તમે પરિણા તમારા છોકરા થયા અને એ છોકરા કોર્ટમાં દાવો કરે કે આના અસલ વારસદાર તો અમે છીએ, અમે મોટાના હાથે, તો શું થાય? આવું ઘણું કીધું ને ત્યારે કે હું ભાઈ ભીષણ પ્રતિજ્ઞા લઉં છું કે હું આજીવન બ્રહ્મચારી, હું લગ્ન કરું તો મારા છોકરા થાય ને, અને મારા છોકરા થાય તો સત્યવતીની સામે આવી રીતના કોર્ટમાં જઈને હકની માગણી કરે ને, એટલે મારે ભાઈ લગ્ન કરવા. કહેવાનો અર્થ એકવાર જો કામના ઊભી થાય, એકવાર જો લોભ ઊભો થાય ને તો માણસને ક્યાં સુધી લઈ જશે ને એ મહાભારતમાં વેદવ્યાસ આ શાંતનુના ચરિત્ર દ્વારા આપણે સમજાવે છે. એટલે કે છે તેથી દેવવ્રતે પિતા સારથી પાસેથી આ બધી વાતો જાણી લીધી અને પિતાની જાણ બહાર તેમણે તરત જ પ્રતિજ્ઞા લઈ લીધી. એકવાર માણસ સ્વાસ્થ્ય ગુમાવે, કેવું સ્વાસ્થ્ય ગુમાવે, મન ગુમાવે અને મનની અંદર કામના વાસના ઊભી થાય ને તો માણસની હાલત કેવી થાય છે ને એ મહાભારતના દરેક પાત્રની અંદર વેદવ્યાસે પ્રકાશ પાડ્યો. સારું હોય એનું સારું ચિત્ર છે. દુર્યોધનના મહાભારતની અંદર વેદવ્યાસે ગુણો લખ્યા છે, બરાબર, અને યુધિષ્ઠિરના નબળાઈ અને એના જે કાંઈ દુર્ગુણો છે ને એનું પણ ચિત્રણ વેદવ્યાસે મહાભારતની અંદર કરેલું. એટલે મહાભારતની અંદર વેદવ્યાસ મહાન શા માટે છે કે એણે નાના આપણો હગો છે ને હારો છે, સાત્વિક છે, એના ગુણ લખો, ઓલાના દુર્ગુણો જ લખો, એવું નથી. એને જે પાત્રમાં જે જોવા મળ્યું ને એ બધું જ એણે લખ્યું છે. તેથી અહીં કહે છે એકવાર માણસ સ્વાસ્થ્ય ગુમાવે એટલે કે આત્મહનન થયું ગણાય. તેથી ગીતાકાર આ શ્લોકમાં કામના જ ન થવી જોઈએ એ શ્રેષ્ઠ વાત સમજાવે છે. ધ્યાન ધરતી વખતે, ચિત્ત એકાગ્ર કરતી વખતે માણસને કામના ન જ થવી જોઈએ એમ આ શ્લોકની અંદર ભગવાન અહીંયા બહુ સરસ રીતે અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેથી કામના અને વાસના એ જ્યારે આપણે ધ્યાન ધરતા હોય, ચિત્ત એકાગ્ર કરતા હોય, સગુણ સાકાર સ્વરૂપ હોય કે નિર્ગુણ નિરાકાર રૂપ હોય, પણ આપણે કામના વાસના એ વખતે અહીંયા દૂર રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે પૌત્રને કહીએ કે જા રમ, ઠીક ને, આપણે દાદા છે એટલે પૌત્ર હોય, ને કહીએ કે જા રમ તો તે તરત જ પૂછે કોની જોડે રમવું? દાદા કોની જોડે રમવું? શાનાથી રમવું? પછી રમકડા લઈને બાળક રમવા માટે બેસે. આપણું મન પહેલાં બાળકના જેવું થાય છે, રમવું કોની જોડે? તેથી અહીંયા ભગવાને લોકેશણા, વિતેષણા, દારેશણા અને પુત્રેશણા આ રમવા માટેના બધા રમકડા માનવ શરીરની અંદર ભગવાને આપી
કે તારે ભાઈ 100 વર્ષ સુધી જીવવાનું છે ને, જેમ બાળકને દાદા કહે કે જા રમવા જા, તો પરબરો પોત્ર પૂછે કોની જોડે રમવું, કયા રમકડા જોડે રમવું, મારી પાસે આ રમકડું નથી તો આ મને તમે કાઢી આપો. આમ બાળક બોલે કે નહીં? એમ બાળક જેમ આમ કહે છે કે કોની જોડે રમવું, ત્યારે મોટી ઉંમરના થયા પછી આપણે એમ થાય કે આપણે કોની જોડે રમીએ. ત્યારે ભગવાને આ વાતો લખી રાખી. હું કે લોકેશણા, બરાબર, લોકેશણા માટે જીવતો હોય, વિતેશણા માટે, દારેશણા માટે ને પુત્રેશણા, આ રમકડા ભગવાને આપણને આપી દીધા છે. તેથી 100 વર્ષ સુધી આપણે એની સાથે રમતા રમતા આપણું જીવન પૂરું કરી જ નહીં. રમકડા જો ભગવાને ન જ આપ્યા હોય તો શું કરો? સાધના કેટલો કલાક કરે, ધ્યાન કેટલીક કલાક કરે, મને એ તો કાંઈક લિમિટેશન હોય ને. પછીનું જીવન શું ભાઈ? તો પછીનું જીવન આ બધા રમકડા છે, એની સાથે રમવાની ભગવાને ના પાડી નથી. રમો, મોજ કરો ને 100 વર્ષ સુધી રમતા રમતા તમે મારી પાસે આવી જાઓ. શરૂઆતની પગથી માટે ધ્યેય બરાબર છે, પણ ટોચ ઉપર પહોંચ્યા પછી ધ્યેય પણ રહેતું નથી. બરાબર, શરૂઆતમાં આપણે જ્યારે મૂર્તિ પૂજા એટલે કે સગુણ સાકાર સ્વરૂપનું ધ્યાન ધરવા માટે બેસી ત્યારે આપણા માટે બરાબર, પણ ટોચની સ્થિતિ જે તત્વ સુધી જે આત્મા પહોંચી ગયો છે એને પછી બીજી વસ્તુની જરૂર પડતી નથી. આખરે ધ્યેય પણ કાલ્પનિક જ હોય છે ને. મોટા માણસને એટલે કે જેને કામનાની જરૂર નથી, કામના સામે ચાલીને તેને પૂછવા આવે તેવા લોકોનું વર્ણન ગીતાકાર આ શ્લોકની અંદર કરે. કામના આવે ને પૂછે કે ભાઈ હું આવું, તો કે ના ભાઈ હમણાં દરવાજા બંધ છે, હમણાં હું ધ્યાન ધરવા માટે બેઠો છું. એટલે કામનાને પણ એક બાજુ ઊભી રાખવાની તાકાત આ મહાપુરુષોની અંદર છે. એવા મહાપુરુષનું વર્ણન ભગવાને 11 થી 32 શ્લોકની અંદર કીધું. કેવા મહાપુરુષો છે? કામના, વાસના, આવી રીતનું જે કાંઈ છે ને એ બધું સામેથી હાલી આવીને કે મારો તમે સ્વીકાર કરો, ત્યારે એમ કહે છે કે હમણાં નહીં, અડધો કલાક પછી, પોણો કલાક પછી, કલાક પછી તું આવજે. કામના સામે ચાલીને તેને પૂછવા આવે તેવા લોકોનું વર્ણન ગીતાકાર કરે છે. ગીતાના બીજા અધ્યાયની અંદર પણ આ જ વાત ભગવાન આગળ આપણે સમજાવી હતી કે આપૂર્ય માણા મતલમ દરિયાનું એટલે કે સાગરનું ઉદાહરણ આપીને ભગવાને અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. કામના જે છે, વાસના જે બધી છે ને, એ સમુદ્ર કેવો કે દુનિયાની બધી જ નદીઓ એની અંદર જાય, બરાબર, તો એને કાંઈ હર્ષ થતો નથી. ને એકાદી ગંગા નદી કે કંઈ યમુના નદી એકાદ વખત અંદર ન આવી તો એ કાંઈ ગોતવા માટે જાતો નથી કે ગંગા કેમ ન આવી. આ ઉદાહરણ આપીને આપણે ગીતાકારે બીજા અધ્યાયની અંદર કામના અને વાસનાનું, એવી દરિયાને કોઈ કામના નથી, વાસના નથી કે નથી આવી એટલે હાલો હું સરસ્વતીને ગોતવા જાઉં. કેમ ન આવી? સરસ્વતી બેન ક્યાં રોકાઈ ગયા? એમ કાંઈ દરિયો સામેથી હાલીને જાતો, જેટલી આવે છે એનો સ્વીકાર કરવાનો છે, પણ ન આવે તો એને ગોતવા માટે જવાની નથી. તેથી અહીં કહે છે કે કામના સામે ચાલીને એટલે સમુદ્રનું ઉદાહરણ આપે છે. અચલ પ્રતિષ્ઠાવાળા સમુદ્રમાં જેમ અનેક નદીઓના પાણી ઠલવાય છે, તેમ સ્થિર બુદ્ધિના પુરુષમાં બધા જ ભોગો ઠલવાય છે. ઠલવાતા હોય તો ઠલવા દો, બરાબર, મારે એની જરૂર નથી, પણ હું ન આવે તો એ ભોગોને ગોતવા માટે જાતો નથી. ઉદાહરણ આપીને આ ગીતાકાર સમજાવે છે. વિકાર નિર્માણ કર્યા વગર સમુદ્રમાં જેમ બધી જ નદીઓ સમાય છે તેમ સમાઈ જાય, અને તે જ માણસ શાંતિ પામે છે. ભોગોની કામનાઓની, વાસનાઓની ઈચ્છા રાખનાર કદી શાંતિ પામતો નથી. કામના, વાસના કે ભોગની ઈચ્છાથી કોઈ પણ સત્કર્મ કરવાનો માણસ જો પ્રયત્ન કરે તો એ સત્કર્મ કર્યા પછી પણ માણસને શાંતિ થતી નથી. ઘણીવાર કામનાઓ પણ રાખે, બરાબર ને. એક મહારાષ્ટ્ર એટલે કે દક્ષિણ ભારતમાં એક સંત થઈ ગયા. એ સંતને એમ થયું, એણે 5 ગામ દત્તક લીધા. કેવા? એણે કીધું માનવ દેહ મને મળ્યો છે, જીવન મળ્યું છે ને, તો એ મારે સાર્થક કરવાનું છે, અને સાર્થક કરવાનું હોય તો મારે આ જગતમાં કંઈક કરીને જવું જોઈએ. એટલે બેઠા 5 ગામોના વડીલો સાથે બેઠા અને બધાને એ સંતે કીધું કે મારે આ ગામને દત્તક લેવાનું છે, આ 5 ગામ મારા. તો કે તમે શું કરશો? તો કે તમારા ગામની અંદર જે વ્યસનો નાના મોટા અહીં બીડીથી કે તમાકુથી માંડીને પીવા સુધીના જે કાંઈ યુવાનોને મોટા માણસમાં છે ને, એમાં હું પ્રયત્ન કરીને બધાના વ્યસનો દૂર થાય ને
એવી મારી ઈચ્છા છે એમ. તો 5 ગામના વડીલો કીધું કાંઈ વાંધો નહીં, પ્રયત્ન કરી જુઓ. હું કે પ્રયત્ન તમે કરી જુઓ. અને વર્ષો સુધી એનું ચરિત્ર હમણાં વાંચતો હતો, વર્ષો સુધી એ 50 વર્ષની ઉંમર થઈને ત્યાં સુધી 25 વર્ષથી 50 વર્ષ સુધી 5 ગામની અંદર રાત દિવસ મન મૂકીને એણે આવી રીતનો પ્રયત્ન કર્યો. ગામમાંથી નાના મોટા યુવાનોને ભેગા કરે, બાળકોને ભેગા કરે, વૃદ્ધોને ભેગા કરે, ખૂબ પ્રયત્ન કર્યો. એક ગામને આવું તૈયાર કરીને બીજા ગામમાં જાય, ત્રીજા ગામમાં જાય, 5મા ગામમાં જાય ને ત્યાં પેલું ગામ હતું એવું આવું 25 વર્ષ સુધી એને ઘૂમડા માર્યા. કેવા 5 વખત એ ગામની અંદર આવી રીતનો સુધારો લાવવા, એ નામ ભૂલી જવું, ગુરુ સાતે ગુરુ કેવા, સાતે ગુરુ નામ, સાતે ગુરુ નામના એક દક્ષિણમાં આવા એક સંત, સાતે ગુરુ એનું નામ. એ સાતે ગુરુએ ખૂબ પ્રયત્ન કર્યો, પણ 25 વર્ષ પછી પ્રયત્ન કર્યા પછી 50 વર્ષની ઉંમર થઈ ગઈ. એ કે હાલ કેટલો પ્રયત્ન, નિષ્કામ કર્મયોગ કરીને મેં કેટલો, મારી કામના શું હતી, મારી વાસના શું હતી કે ગામ સારું થાય, અને ગામ સારું થાય એના માટે પ્રયત્નશીલ રહીને પ્રયત્ન 25 વર્ષ સુધી. અને અંતે એમ થયું કે હવે આ કાંઈ સુધરવાના નથી, હું સુધારવા દ્યો, એમના મનની જે કાંઈ વાસના કામના દૂર કરી એનું જીવન પવિત્ર બને એના માટે મેં પ્રયત્ન કર્યો, પણ આવું તો કાંઈ થયું નહીં. એટલે ગળે ફાંસો ખાઈને મરી ગયો. વિચાર લે, આ જે સંત છે ને એનું ચરિત્ર હમણાં વાંચતો હતો, ગળે ફાંસો ખાઈને. વિચાર તો કરો. એટલે આપણે પણ જો સ્વાધ્યાય પ્રવૃત્તિ માટે જો કામના ને વાસના લઈ કોઈ ગામમાં જાય ને, તો ગીતાકાર કહે છે એ કરવાનું નથી. કર્મણીએ વાધિકા રસ્તે મા ફલેસુ કદાચન મા કર્મ ફલ હેતુર ભૂરમાં તે સંગો સ્વતી કર્મ. આવું કર્મ, કોઈ વાસના નહીં, કોઈ કામના નહીં, કોઈ સુધારવાની ભાષા નહીં, કોઈ વ્યસની છે ને મુક્ત કરવાની કોઈ વાત જ નહીં. મારે સારો વિચાર ગામની અંદર પહોંચાડવાનો છે. હું 8 વર્ષ જાઉં, 10 વર્ષ જાઉં, 12 વર્ષ જાઉં, હું સુધારવા માટે જાતો નથી. હું સુધારક નથી, ઉદ્ધારક નથી, કોઈનું કલ્યાણ કરવાળો હું કોણ? હું તો ફક્ત એક મારી પૂજા કરવા માટે ગીતાનો જે સિદ્ધાંત છે ને એ ગીતાની વાત, ગીતાનો વિચાર લઈને હું જાઉં છું. મારી બુદ્ધિ પ્રમાણે સમજાવવાનો પ્રયત્ન કરું છું. એની બુદ્ધિમાં ઉતરશે, કરવા જેવું લાગશે તો કરશે. મેં મારી પૂજા કરી લીધી. હું આ હેતુથી જો માણસ ગામડે જાય ને તો એને થાક ન લાગે. નકર ઘણા દાદાને કહેતા આપણા જમાનામાં, અમારા જમાના, કે દાદા અમે 5 વર્ષથી આ ગામમાં જાય છે ને દાદા એમાં કાંઈ ફેરફાર થતો. ત્યારે દાદા એને આ વાત સમજાવતા, તમે સુધારક નથી, તમે ઉદ્ધાર કરવા. તમે કોણ ઉદ્ધાર કરો? તમે તમારી પૂજા કરવા જાઓ. એવી આની અંદર ભગવાન બેઠો છે, ભગવાન સમજીને એની સાથે બેસો, ધીમે ધીમે વાતો કરો. તમારા જેવા જ અમે હતા. હું કે દાદા પછી એને સમજાવે તમારે કેવી રીતે કહેવાનું કે ભાઈ અમે જ્યારે સ્વાધ્યાયમાં નહોતો આવ્યો ને તમારા જેવા જ અમારી અંદર માવાના ને બીડીના ને પીવાના ને ઘણા બધા વ્યસનો હતા. પણ એક દિવસ ગીતાનો વિચાર અમારા ગામમાં આવ્યો, બધા લોકો બેસતા હતા. એક ભાઈ મને આગ્રહ કરીને કીધું કે હાલોની ભાઈ, અમરેલીથી એક બહુ સારા ભાઈ આવ્યા છે મળવા, એ આપને અડધી કલાક વાતો કરશે. તે મને પરણે કાંડું પકડીને લઈ ગયો. એને બહુ સરસ વાત કરી. માનવ જીવન ભગવાને આપ્યું છે તો એને વેડપવા માટે નથી, એની અંદર સરસ મજાનું વાવણી કરવા. આ બધી વાતો એને સમજાવી, મારી બુદ્ધિમાં લાગી. ધીમે ધીમે હું ઓટલા ઉપર બેસવા લાગ્યો. 5 વર્ષ સુધી બેઠો અને પછી મારા જીવનમાંથી બધું જે કાંઈ વ્યસન હતું, જે કાંઈ બોલવાની કુટેવો, જે કાંઈ હતું ને એ બધું ગયું. એમ કરીને તમે એને કહો પોતાનું જ ભાઈ હું તમારા જેવો જ હતો કેવો. પણ મારું ગયાનું કારણ એક સારો વિચાર મારી અંદર આવ્યો એટલે નબળો વિચાર નીકળી ગયો. તો આ ગીતા પણ આપણે આ કહે છે કે જે વખતે આપણે ભક્તિ કરવા માટે બેસીને ત્યારે કોઈ પણ પ્રકારનો સંકલ્પ મનની અંદર રાખવાનો નહીં, એમ આ શ્લોકની અંદર કહે છે. અને તેથી જ પહેલો શબ્દ હું વાંચ્યો, પહેલો શબ્દ વાપર્યો છે સંકલ્પ પ્રભાવાન કામા. કોઈ પણ કામનો પ્રભાવ એ વખતે આપણા મન ઉપર હોવો જોઈએ. કોઈ પણ પ્રકારની કામના, સારી પણ નહીં ને ખરાબ પણ નહીં, કામના નહીં. કામનાને તો વિદાય કરીને ત્યાં બેસવાનું છે. તેથી અને જે તે જ માણસ શાંતિ પામે છે. ભોગોની કામનાઓની વાસનાની ઈચ્છા રાખનાર કદી શાંતિ પામતો નથી. માટે શું ખાવું, શું પહેરવું, કેવી રીતનું રહેવું એ બધી કામનાઓ જ છે. પણ તે માટે એટલી સમજણ રાખવાની
કે રામ રાખે તેમ રહીએ. બધી કામના રાખવાની, બધો પ્રયત્ન કરવાનો, સારી રીતે રહેવાનું, બધું જ કરવાનું, પણ છતાંય જો જેવી રીતે રાખે ને રામ રાખે તેમ રહીએ, આવી બોલવાની માણસમાં હિંમત હોવી જોઈએ. જૂના કાળમાં હલકે રીત રિવાજો હતા. એકવાર કન્યાનો સંબંધ કોઈ છોકરા જોડે બંધાઈ જાય પછી આપણા સમાજમાં એક રિવાજ હતો કે હુંખડું લઈને જવાનું. લગ્ન ન થાય ને ત્યાં બધી અહીંયા સસરાના ઘરના કપડાં બધાય, એટલે આપણે વર્ષમાં 2-3 વાર જતા કે નહીં. એકવાર સંબંધ નક્કી થઈ ગયો પછી કપડાં પણ સસરાના જ ઘરના પહેરવાના. ટૂંકમાં વિવેકથી વિચારો ભક્તિથી વિચારો, એટલે વિવેકથી વિચારો કે ભક્તિથી વિચારો કે પછી જ્ઞાનથી વિચાર કરો. કામના પૂરી કરવી એ માણસના હાથની વાત નથી. ભક્તિથી વિચારો, જ્ઞાનથી વિચારો, કર્મથી વિચારો કે મારે આ કામના પૂરી કરવી છે. ઘણા કામના લઈને બેઠા હોય પણ પૂરી થતી નથી. અહીંથી હું ગામડે જાય, ગામડે ખેતી કરીશ, સરસ મજાનું આવી રીતનું બધું કરીશ, પણ ગામડે જાય તો 2-5 દિવસમાં ત્યાં એટેક આવીને માણસ હોયો જાય કે નહીં. કામના તો ઘણી ત્યાં 2 મહિના સુધી અહીં દીકરા સાથે રહ્યા, મજા કરી, મોજ કરી, અને પછી કામના લઈને ગયા કે મારે મારું ખેતર સારું કરીને સારી ઉત્પાદન લઈ અને છોકરાને થોડી અગવડ છે ને તો 2-5 લાખ રૂપિયા એમ કરીને કામે લાગે, કામના પૂરી કરવા માટે મહેનત કરે, પરસેવો પાડે, બધું જ કરે, પણ વચ્ચે જ ભગવાન એને ઉપાડી લે. કામના અધૂરી રીત નહીં. કામના તો અધૂરી રહેવાની છે. ત્યાં કહે છે ટૂંકમાં વિવેકથી વિચારો, ભક્તિથી વિચારો, પછી જ્ઞાનથી વિચાર કરો, પણ કામના કોઈ માણસની પૂરી થતી નથી. કોઈની પૂરી થાય નહીં. તાજ વચ્ચેથી ભગવાન ઉપાડી. તેથી ભગવાને આ શ્લોકમાં અશેત કામાસ્તક ત્યક્ત્વા, અશેત કામાસ્ ત્યક્ત્વા એવો આ શ્લોકની અંદર એક શબ્દ ભગવાને વાપર્યો. એનો અર્થ શું થાય તો કે સઘળી કામનાઓને સર્વથા ત્યજીને. અશેત, બરાબર, એટલે કે સઘળી કામાસ ત્યજ્ય, એટલે દરેક કામનાને તજી, અચેત એટલે કોઈ પણ વિચાર મગજમાં રાખ્યા વગર પ્રભુની પાસે બેસો. એમ સરળ કેવું હોય તો આ શ્લોકમાં ભગવાને આ વાત સમજાવી છે. તેથી વિવેકથી કામનાઓ દાબી શકાશે, ભક્તિથી કામના નિરુપ્ત કરી શકાશે, અને જ્ઞાનથી કામનાઓને નિશેષ કરી શકાશે. નિશેષ શબ્દ ભગવાને અહીંયા આ શ્લોકની અંદર વાપર્યો છે. એ જ્ઞાન વગર શક્ય નથી. જીવન જો બદલવાનું હોય તો જ્ઞાનની અંદર પહેલો પ્રકાશ પડવો જોઈએ. તો એ જ્ઞાનનો પ્રકાશ પડે તો માણસનું જીવન બદલાય. ભગવાન પાસે જવાનું હોય તો માણસની બુદ્ધિ શક્તિશાળી, પાવરફુલ થવી, ગમે તેવી બુદ્ધિનો સ્વીકાર પણ ભગવાન કરતા નથી. માણસને ભગવાનની પાસે જવાનું હોય તો બુદ્ધિ પાવરફુલ કરવી. બુદ્ધિ ઉપરથી તો માણસની પરીક્ષા થાય છે. બુદ્ધિ ખાલી હોય તો ભગવાન તેના ઉપર પ્રકાશ કેમ પાડે? તેથી ધ્યાન કરતી જ્યાં બુદ્ધિ નહીં, સંકલ્પ નહીં, વિકલ્પ નહીં, સારી કામના નહીં, ખરાબ કામના નહીં, કોઈ પ્રકારની કામના ધ્યાન ધરતી વખતે, ચિત્ત એકાગ્ર કરતી વખતે હોવી જોઈએ નહીં. તેથી ભગવાને આ શ્લોકમાં સાધકને ટ્રીટમેન્ટ આપેલ છે. કેવી? જે સાધક છે એને ભગવાને આ શ્લોકમાં અહીંયા ટ્રીટમેન્ટ એટલે સારવાર આપેલી છે. કઈ ટ્રીટમેન્ટ? તો કે બુદ્ધિ સંકલ્પ રહિત થવી. આ સારવાર આપી. બુદ્ધિ સંકલ્પ રહિત થવી જોઈએ. ક્યારે? તો કે જ્યારે ધ્યાન ધરી ત્યારે. પછી તો આપણે બુદ્ધિ લઈને ફરવાનું છે, જગતમાં નાના મોટા કામ કરવાના છે, પણ જે વખતે ભગવાનની પાસે બેસી મનને ભગવાનની અંદર એકાગ્ર કરવાનો જ્યારે પ્રયત્ન કરી, ધ્યાન ધરી અને વિશ્વને ભૂલીને ભગવાન પાસે જ્યારે બેસીને, ત્યારે અહીં કહે છે કે માણસનો કોઈ પણ પ્રકારનો સારો કે ખરાબ સંકલ્પ મન બુદ્ધિમાં આવવો જોઈએ નહીં. એમ ગીતાકાર કહે. તેવી જ રીતે ઇન્દ્રિયગ્રામ, બીજો શબ્દ ભગવાને આ શ્લોકમાં ઇન્દ્રિયગ્રામ, ગીતામાં બહુ સરસ કે તેવી જ રીતે ભગવાને આ શ્લોકની અંદર ઇન્દ્રિયગ્રામ એટલે કે સંયમ કરીને, એટલે કે ઇન્દ્રિયોની મનની સમજણ, મનને સમજાવીને કેળવી અને તેમને બધા વિષયોથી દૂર રાખવાનો ધ્યાન કરતી વખતે પ્રયત્ન કરવો. ઇન્દ્રિયોને પણ પંપાળવાની એ સમય, એને પણ થોડોક સમય, અડધો કલાક દૂર રાખવાનો પ્રયત્ન કરવો. ત્રીજી વાત, કોઈ વિષય તરફ મન
દોડે જ નહીં તેવી વૃત્તિ કેળવી જોઈએ એમ ગીતાકાર આ શ્લોકમાં 3 વાતો આપણે સમજાવે છે. ઇન્દ્રિયાગ્રામ પહેલો શબ્દ ભગવાને એક આ શ્લોકની અંદર વાપર્યો છે. બીજી વાત એને ટ્રીટમેન્ટ કર્યું એટલે બુદ્ધિની અંદર કોઈ સંકલ્પ વિકલ્પ નહીં. બરાબર, પહેલી વાત આ. બીજી ઇન્દ્રિયાગ્રામ, ઇન્દ્રિયોને પણ કામના અને વાસના ધ્યાન ધરતી વખતે થોડો વખત એને છૂટી મૂકીને બહાર ધકેલવી જોઈએ. ત્રીજી વાત, કોઈ પણ વિષય તરફ મન દોડે જ નહીં તેવી વૃત્તિ કેળવી જોઈએ એમ ગીતાકાર આ શ્લોકમાં આજે 3 વાતો આપણે ભગવાને સમજાવી છે. કારણ કે 11 થી 32 જે શ્લોક છે ને એ ધ્યાનના જ છે. મન એકાગ્ર કરી અને ભગવાનની અંદર બુદ્ધિને અથવા શું કહેવાય વૃત્તિને જો પવિત્ર કરવાની હોય તો ધ્યાન વગર શક્ય નથી. એક વખત મન વિષયોમાં જાય પછી તે ના પાડવી, તેને દાબી દેવું અને મન વિષયો તરફ જાય જ નહીં એ બંને વાત જુદી છે. એકવાર વિષયો આવ્યા અને દાબી દે તો શું થાય? તોય અઘરું એમ. એટલે અહીં કહે છે કે એક વખત મન વિષયોમાં જાય, મન આપણું વિષયોમાં જાય પછી તેને ના પાડવી, તેને દાબી દેવું એ એક વાત છે. અને વિષયો મનમાં ઊભા જ ન જ થાય, આ 2 વાતો છે. એવી 2 વાતો આ શ્લોકમાં બહુ સ્પષ્ટતા સમજાવે છે. મન ઉપર જ્યારે અહીંયા વિષયો એટેક કરે ત્યારે ઘણીવાર માણસ દબાવવાનો પ્રયત્ન કરે છે. એક વાત આ થાય ને થાય. આપણા બધાનો અનુભવ છે કે જે વખતે ચિત્ત એકાગ્ર કરવા બેસી ત્યારે ઘણી બધી વાસના કામના આવે કે ન હોય ને ન ધારી હોય ને એવું મન આપણે મનમાં વિચારતી ભગવાનની સામે બેઠો છો ને ક્યાં આવ્યું, પણ એ સવાર થઈને આવી જ જાય છે. અને પછી એને દાબવી બહુ અઘરી પડે છે. તેથી તેને દાબી દેવું અને મન વિષયો તરફ જાય જ નહીં. એકવાર વિષયો મનમાં આવે એ એક વાત, અને બીજું મન એવું પવિત્ર ને શુદ્ધ કરીએ કે વિષયો આવે જ નહીં. વિષયો પણ બહારને ઊભા રહીએ કે ભગવાન અમે આવી ભાઈ તું ધ્યાન ધરવા ત્યારે અહીંયા સાધક કહેશે કે હમણાં નહીં, એ વાત જુદી. અને વિષયો આવે અને દાબીને બેહવું એ વાત, બેયમાં હાથી ઘોડાનો ફરક છે. તેથી ગીતાકારને આ સ્પષ્ટ કહેવાનું છે કે વિષયો આપણી પાસે ન આવે એવી રીતનું જીવન બનાવી અને ભગવાનની સામે બેસવાનો પ્રયત્ન કરવો. વિષયો પણ 2 હાથ જોડીને આપણે કાલાવાલા કરે એવી રીતનું જીવન બનાવવાનો પ્રયત્ન માણસે કરવો જોઈએ એમ આ શ્લોકની અંદર ભગવાન કહે છે. તેથી એક વખત મન વિષયોમાં જાય પછી તેને ના પાડવી, તેને દાબી દેવું આ એક વાત છે. અને વિષયો તરફ મન જાય જ નહીં એ બંને વાત જુદી છે. એમ ગીતાકારને આ શ્લોકમાં 2ની અંદર ભેદ પાડીને સમજાવવાનો પ્રયત્ન કર્યો. વિષયો આવે પછી દાબીને બેવું એ વાત જુદી છે, અને વિષયો ન જ આવે એવું સાધકનું જીવન બને એવી વાત છે. આ 2 વાતો ભગવાન આ શ્લોકની અંદર સમજાવે છે. વિષયોનું પણ આવું છે. એકવાર તે મનમાં ઘૂસ્યા કે માણસને બેચેની થાય, જેમ શાંતનુને બેચેની થઈ. એકવાર વિષય કામના વાસના મનમાં બેઠી એટલે એને ક્યાંય ચેન પડે નહીં. એમ કે ચેન પડે નહીં. તેથી રાજા શાંતનુને પણ ક્યાંય ચેન પડતું નહોતું. હવે કામનાઓનો ત્યાગ અને ઇન્દ્રિયોનો નિગ્રહ કેવી રીતે કરવો તે 25મા શ્લોકમાં ભગવાને સમજાવ્યું. હવે આ કામના તો આવે, વિષયો તો ધ્યાન ધરવા બેસીને એટલે હારા મીઠા વિષયો આવે, તો એ વખતે મનને કેવી રીતે સંભાળવાનું ને એ ભગવાન 25મા શ્લોકની અંદર વાત કરે છે. પણ આપણો ટાઈમ પૂરો થઈ ગયો. આવતીકાલે આપણે આવીશું ત્યારે વિષયોને કેવી રીતના સમજાવી, ફોલાવી, પટાવી, થોડી ઘણી લાલચ આપીને આપણા મનથી દૂર રહીએ ને એવો પ્રયત્ન કરવો જોઈએ. એ પ્રયત્ન 25મા શ્લોકમાં ભગવાને સમજાવ્યો.